નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। આજકાલ મારી નાની દીકરી વિદેશમાં ડૉક્ટરનો અભ્યાસ કરતી હતી અને તે ત્યાં કામ પણ કરતી હતી, જેના કારણે આજે મારા ઘરમાં ખુશીઓ છવાઈ ગઈ હતી। મેં મારી છઠ્ઠી દીકરીને 20 લાખ રૂપિયામાં એક માલકીનને વેચી દીધી હતી અને માલિકે મારી દીકરીને ભણવા માટે વિદેશ મોકલી દીધી હતી। ત્યાં તેને એક છોકરો પણ પસંદ હતો, પરંતુ માલકીન ઈચ્છતી ન હતી કે તેના વિદેશમાં લગ્ન થાય। માલકીન ઈચ્છતી હતી કે તે ભારત આવે અને માલકીન તેના પોતાના હાથે તેના લગ્ન કરાવે। માલકીન તેની ઈચ્છાઓ પૂરી કરવા માંગતી હતી, કારણ કે માલકીને તેની સાથે જે કર્યું હતું તે તેના માટે હંમેશા શરમ અનુભવતી હતી, પરંતુ તે તેનો ગુનો ક્યારેય ભૂલી શકતી ન હતી, કારણ કે 6 વર્ષ પહેલાં તેની સાથે જે બન્યું હતું તે એવી વસ્તુ હતી જે તે ક્યારેય તે ભૂલી ન શકતી હતી। મને 6 દીકરીઓ હતી। આ વખતે જ્યારે મને દીકરીનો જન્મ થયો તો મેં તેને 20 લાખ રૂપિયામાં વેચી દીધી અને હું પોતે બીજા શહેરમાં ચાલી ગઈ। 20 વર્ષ પછી મારી પુત્રીની મને યાદ આવી કે તે મોટી થઈ ગઈ હશે અને કેવી દેખાતી હશે, તેથી હું ભિખારી બની મારી દીકરીને મળવા ગઈ અને તે બંગલા પર પહોંચી જ્યાં મેં મારી પુત્રીને લાખો રૂપિયામાં વેચી દીધી હતી। હું હસતી હસતી એ બંગલામાં પ્રવેશી, પણ સામે બેઠેલી સ્ત્રીને જોઈને મારો આત્મા કંપી ગયો, કારણ કે આજે ઘણા વર્ષો પછી હું મારી દીકરીને એ હવેલીમાં મળવા આવી હતી, જેમાં તેને કાયમ રાખવામાં આવી હતી। મને એવું લાગતું હતું આ હવેલી આજે પણ તેની ભવ્યતા અને વૈભવથી પહેલાંની જેમ જ ઊભી હશે, પરંતુ તેની આટલી ખરાબ હાલતમાં જોઈને મારા હૃદયને કંઈક થઈ ગયું। સૌથી પહેલાં મેં મારી દીકરીનો વિચાર કર્યો, જેનું નામ પણ હું રાખી ન શકી, અને પછી તેને બાંજ માલકીનના ખોળામાં મૂકી અને ત્યાંથી ચાલી ગઈ। જ્યારે હું ગેટ પાસે પહોંચી ત્યારે મેં તે જોયું। તે જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ કે ગેટ પર એક મોટું તાળું હતું। આવી ખરાબ પરિસ્થિતિની મેં સપનામાં પણ કલ્પના કરી ન હતી। હું રડવા લાગી। મારા મગજમાં પહેલો વિચાર એ આવ્યો કે શું હું મારી દીકરીને ફરી ક્યારે મળી શકીશ? જ્યારે પાડોશમાંથી દરેક માણસ મારી તરફ આવ્યો ત્યારે હું રડતી હતી। તેણે મને તરત જ ઓળખી લીધી હતી। તેણે કહ્યું, સ્નેહા, તું આટલા વર્ષો પછી અહીં કેવી રીતે આવી? પણ હું મારી દીકરીને મળવા આવી છું, એ હું તેને કહી શકી ન હતી। મેં તે માણસને કહ્યું કે મને ન મારી માલકીનની યાદ આવતી હતી, તેથી હું તેને મળવા આવી છું, પરંતુ અહીં એક મોટું તાળું છે। શું આ લોકોએ પોતાનું ઘર છોડી દીધું છે કે બીજે ક્યાંક ઘર બનાવ્યું છે? તો તે માણસે ના કહેતા માથું હલાવ્યું। તેણે કહ્યું, ના ના, તે ક્યાંય ગયા નથી, આજે પણ તેઓ આ ઘરમાં રહે છે। તેણે જે કહ્યું તે સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહ્યું, તમે શું કહી રહ્યા છો? તેણે કહ્યું, સારું થયું સ્નેહા તે આ ઘરનું કામ છોડી દીધું, નહીં તો તું આજે તેના જુલ્મમાં મરી ગઈ હોત। મેં કહ્યું, કેવો જુલ્મ? તો તેને તેના કાનને હાથ અડાડીને કહ્યું, મને તે વાત મોઢે કહેતા પણ ડર લાગે છે। મારા ઘરમાં મારી માતા અને બહેન પણ રહે છે, મોઢામાંથી આવી વાત નીકળે તો પણ ડર લાગે છે। મેં વિસ્તારના લોકો સાથે વાત કરી છે, અમે આ ખરાબીને પાડોશમાંથી સાફ કરશું। તેમના આવા ખોટા કાર્યો જોઈને આપણી છોકરી પર નકારાત્મક અસર પડે છે। જ્યારે તે અમને આ ઘર વિશે પ્રશ્ન પૂછે છે ત્યારે અમે શરમથી માથું ઝૂકીએ છીએ। ટૂંક સમયમાં જ વિસ્તારના તમામ લોકો અહીં એકઠા થશે અને આ ઘરને હંમેશા માટે સાફ કરીશું, અને એ માણસ બીજું કોઈ નહીં પણ મારા માલિકનો કઝિન હતો। અમે બધા તેમને નાના માલિક કહીને બોલાવતા। મેં કહ્યું, માલિક, તમે આખી જિંદગી અહીં વિતાવી છે, તમે માલકીનને બરાબર રીતે જાણો છો કે તે કેટલી શરીફ છે, તો તમે આ બધું કેવી રીતે કહી રહ્યા છો? તે મને જવાબ આપે તે પહેલાં અમને કોઈ બીજા માણસોના બોલવાનો અવાજ આવવા લાગ્યો। મેં પાછળ ફરીને જોયું તો આજુબાજુના મહોલ્લાના લોકો આવીને ભેગા થઈ રહ્યા હતા। આજે એક મોટો નિર્ણય લેવાનો હતો। દરેકના હોઠ પર એક જ વાત હતી કે આજે આ વિસ્તારમાં જુલ્મ હંમેશા માટે સાફ થઈ જશે। આ ગુનેગારોએ
અહીંથી ચાલ્યા જશે, નહીંતર અમારા વિસ્તારમાં એવો શ્રાપ લાગશે કે બધા આમાં ડૂબી જશે. અહીં દરેક વ્યક્તિ ગુસ્સાનો શિકાર હતો, પરંતુ તે સમયે મારી હાલત ખૂબ જ ખરાબ થઈ રહી હતી. મારી આંખમાંથી આંસુ પડી રહ્યા હતા. મારી નજર સામે મારી દીકરીનો ચહેરો ચમકી રહ્યો હતો, જે માત્ર થોડા સમય માટે મારી મહેમાન હતી, અને મેં તેને મારા પોતાના શરીરથી અલગ કરીને તેને માલકીનના ખોળામાં બેસાડી દીધી. ત્યાંના મંદિરના પંડિતજી આગળ આવ્યા અને ઘરનો દરવાજો ખખડાવવા લાગ્યા. પછી તેણે ઊંચા અવાજે કહ્યું, નરેશ સાહેબ, આવો અને આ દરવાજો ખોલો. વિસ્તારના લોકોને તમારી વિરુદ્ધ કંઈક કહેવું છે. મહેરબાની કરીને દરવાજો ખોલો, નહીં તો અમે તે તોડી નાખીશું. તો પાછળ એક માણસ બોલ્યો, નાના પંડિતજી, અમે આ માણસને આમ જ આ વિસ્તારમાંથી જવા દેશું નહીં, પરંતુ અમે તેના પરિવારને પથ્થરોથી મારીશું, જેથી આજથી કોઈ આવું ન વિચારે. પંડિતજીએ કહ્યું, તમે લોકો ચૂપ થાઓ. જો તમે લોકો મને નિર્ણય લેવા માટે અહીં આવ્યા છો તો મને આ બાબતને સંભાળવા દો. પણ હું મનમાં પ્રાર્થના કરતી રહી, હે ભગવાન, મારી દીકરી આ ઘરમાં સુરક્ષિત હોય. પંડિતજીએ લાંબા સમય સુધી દરવાજો ખખડાવ્યો, પરંતુ ઘરમાંથી કોઈની દરવાજો ખોલવાની હિંમત ન હતી. અને પછી કંઈક એવું થયું કે યુવાનો આગળ વધ્યા હતા. તેમણે પંડિતજી તરફ જોયું અને પંડિતજીએ હામાં માથું હલાવ્યું, જેથી બે છોકરાઓ દિવાલ પર ચઢી બીજી બાજુ ગયા, અને પછી તેણે દરવાજો ખોલ્યો. પંડિતજી આગળ વધ્યા હતા. હવે વધુ લોકો અંદર પ્રવેશવા લાગ્યા, પણ મેં બધાને પાછળ ધકેલી દીધા અને હું અંદર દોડી ગઈ. હું દોડતી આંગણામાં આવી. મારી નજર મારી દીકરી પર પડતા જ હું જમીન પર પડી ગઈ. મારા આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં બૂમો પાડી કે આટલો મોટો ગુનો, આટલી મોટી જાયતી. પછી બધા ઘરમાં ઘૂસી ગયા. જ્યારે મારી પુત્રી ભાગી અને હું ગર્ભવતી હતી, અને મને એક ઉપર એક એમ 5 પુત્રીઓનો જન્મ થયો હતો. બાળકોના જન્મ સમયે ગેપ ન હોવાને કારણે મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ઘરમાં ખાવાની સમસ્યા પણ હતી, પણ હું એક માતા હતી અને મારું પોતાનું પેટ કાપ્યા પછી હું મારો હિસ્સો બાળકોને આપતી, જેથી તેમનું પેટ ભરેલું રહે. મને ચાલવામાં પણ તકલીફ પડતી હતી, પણ મારી સાસુને મારી ચિંતા ન હતી. તે હંમેશા મને ટોણા મારતી હતી. તે કહેતી હતી, જ્યારથી આ મનુષ્ય પગવાળી આ છોકરી અમારા ઘરે આવી છે, ત્યારથી અમારા ઘરમાં પૈસાની અછત છે. તેની જેમ 5 દીકરીઓને જન્મ આપ્યો છે. મારો દીકરો આ બધો ખર્ચ કેવી રીતે ઉપાડશે? આ બધી વાતો સાંભળીને મારું હૃદય દુખતું હતું. તે કહેતી, જો આ વખતે તું દીકરીને જન્મ આપીશ તો હું તને છૂટાછેડા અપાવી દઈશ. હું મારા દીકરાને બીજે પરણાવીશ. અમે નથી માંગતા દીકરીઓ, બસ ભગવાન મારા પુત્રને એક પુત્ર આપે, જે મારા પુત્રનો સહારો બની શકે અને તેની સાથે દરરોજ કમાઈ શકે. મારી સાસુ મારી સાથે રોજ ઝઘડો કરતી હતી, પણ પહેલાં મારા પતિને કોઈ વાંધો ન હતો. સાસુ તેની માતાને કહેતા હતા કે ભગવાનને ખાતર હવે આવી વાતો ન કરો. સ્નેહા મારી પત્ની છે અને તેની સંભાળ રાખવાની જવાબદારી મારી છે. પહેલાં જ્યારે મને 2 દીકરીઓ હતી તો મારા પતિ સારા હતા. ત્રીજી દીકરી પછી પણ મારા પતિ ચૂપ રહ્યા અને મને કંઈ પણ ખરાબ ન કહ્યું. ચોથી દીકરી વિશે સાંભળી તેને ઉદાસી સાથે મારી સામે જોઈને કહેવા લાગ્યા, હું ઈચ્છું છું કે આ વખતે અમારો પુત્ર હોત. પણ જ્યારે મારી 5મી દીકરીનો જન્મ થયો ત્યારે મારા પતિએ ગુસ્સે થઈ અને કહ્યું કે હું એકલો કમાતો માણસ છું અને મારી નોકરી એટલી સારી નથી. આટલી બધી છોકરીઓનો ખર્ચ હું કેવી રીતે ઉઠાવીશ? અને આ વખતે જ્યારે મેં 5મી દીકરીને જન્મ આપ્યો ત્યારે મારા પતિએ મારી સુખાકારી વિશે પૂછ્યું પણ નહીં. તેને મારી પરવા ન હતી. શરૂઆતમાં તે મને પ્રેમ કરતા હતા, પણ જેમ જેમ અમારા લગ્નને ઘણો સમય પસાર થતો ગયો, મારા પતિ મારાથી દૂર જતા રહ્યા. આજે મારી તબિયત બહુ ખરાબ હતી, એટલે મેં મારા પતિનો હાથ પકડીને રડતા કહ્યું, નિરેન, તમે મારી સાથે આવું કેમ કરો છો? શું હું તમારી પત્ની નથી? શું હું તમારા બાળકની માતા નથી? ત્યારે મારા પતિએ મારી સામે વિચિત્ર નજરે જોયું અને કહ્યું, હા, જ્યારથી તું લગ્ન કરીને આ ઘરમાં આવી છે, મારા પર જવાબદારી વધી રહી છે. તે ક્યારેય સારા સમાચાર આપ્યા નથી. હું પણ માણસ છું, હું પણ કંટાળી ગયો છું. આ બધું સહન કરી શકાતું નથી. તેમની વાત સાંભળ્યા પછી મારી આત્મા દુઃખી થઈ. મેં કહ્યું, શું સહન કરી શકાતું નથી? સંતાન થવું એ મારા હાથમાં નથી.
આ ભગવાન તરફથી ભેટ છે. તો મારા પતિએ કહેવાનું શરૂ કર્યું કે ઉઠો અને મારું માથું ન ખાઓ. પણ મારા પતિને ન તો મારી ચિંતા હતી કે ન તો બાળકોની. તે પોતે બહારથી પેટ ભરીને આવતો હતો. જ્યારે તેની પરિણીત બહેન તેની માતાને ભોજન આપતી હતી અને હું અને મારી દીકરીઓ ભૂખ્યા રહેતા. ઘરની હાલત જોઈ મેં પડોશમાં રહેતી એક મહિલાને કહ્યું કે જો તમારી નજરમાં કોઈ કામ હોય તો મને કહેજો. મારા ઘરની સ્થિતિ સારી નથી. તો મારી પાડોશી પૂછવા લાગી કે તમે આ સ્થિતિમાં કેવી રીતે કામ કરશો? તમે પોતે ગર્ભવતી છો. મેં કહ્યું હું કામ કરીશ, આ વિશે ચિંતા ન કરો, તમે ફક્ત મારા માટે નોકરી શોધો. આ સાંભળી પાડોશી સંમત થયા અને પછીના અઠવાડિયે તેને ખરેખર મારા માટે નોકરી શોધી કાઢી. તેમણે કહ્યું એક બહુ મોટી હવેલી છે જ્યાં બહુ લોકો રહેતા નથી, ફક્ત 2 પતિ પત્ની રહે છે અને તેને કોઈ સંતાન પણ નથી. તમે તેમના ઘરનું કામ કરો, તમારા પર વધારે બોજ નહીં આવે અને તમને સારો પગાર પણ આપશે. મેં કહ્યું કે ઠીક છે, હું આજે રાત્રે મારા પતિ સાથે વાત કરીશ. પછી હું સાંજે મારા પતિની રાહ જોતી હતી. ન જાણે કેમ મારા દિલમાં આ વિચાર વારંવાર આવતો હતો કે કોણ જાણે એ મને કહેશે કે તારી હાલત સારી નથી, ઘરનું કામ તું કેવી રીતે કરીશ? તારી જવાબદારી મારી છે, હું બધું સંભાળીશ. પણ જ્યારે મારા પતિ કામ પરથી પાછા આવ્યા ત્યારે મેં તેમને કહ્યું કે મને હવેલીમાં નોકરી મળી ગઈ છે. જો તમે મને પરવાનગી આપો તો હું હવેલીમાં કામ હું કરું. નીરેને મારી સામે વિચિત્ર નજરે જોયું અને પૂછ્યું કેવું કામ છે? મેં કહ્યું સફાઈ અને રસોઈ. નીરેન કહેવા લાગ્યા આભાર કે તે આજે સારા સમાચાર આપ્યા. જાઓ અને કામ કરો જેથી મારા માથા પરનો થોડો બોજ ઓછો થાય. હું પણ આ બાબતે ખુશ હતી કે કામ કરવાની પરવાનગી મળી, પણ મારી અંદરનું હૃદય તૂટી ગયું હતું. બીજા દિવસે પાડોશી મને માલિકના ઘરે લઈ ગઈ. મારી હાલત જોઈ માલિકે કહ્યું સ્નેહા, તું ઘર કેવી રીતે સાફ કરીશ? તું પોતે ગર્ભવતી છે. તમારા પાડોશીએ મને તમારા વિશે બધું કહ્યું છે. તેથી મેં કહ્યું માલકીન, તમે જરાય ચિંતા કરશો નહીં. મારું પહેલું બાળક ક્યાં છે જેથી હું નાજુક બનીને આરામ કરતી રહું? હું 6ઠ્ઠી વખત ગર્ભવતી બની છું અને જ્યારે હું ઘરે આટલું કામ કરું છું હું અહીં તે જ કરીશ અને તેનાથી મારી દીકરીઓને 2 સમયનું ભોજન સન્માન સાથે મળશે. માલકીને કહ્યું ઠીક છે, હું તમને નોકરીએ રાખીશ. મારી માલકીન ખૂબ જ સરસ સ્ત્રી હતી. તેનો સ્વભાવ ખૂબ જ સારો હતો કારણ કે તે ખૂબ જ મીઠી વાત કરતી હતી. તેણે મારું ધ્યાન પણ રાખ્યું હતું. ઘરે જે પણ ફળ હોય તે મને ખવડાવતી હતી. એક દિવસ જ્યારે હું તેના પગની માલિશ કરી રહી હતી ત્યારે તેણે કહેવાનું શરૂ કર્યું કે તમારા પતિ તમારાથી ખૂબ જ ખુશ હશે કે તમે તેને ઘણા બાળકો આપ્યા છે. માલકીનની વાત સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા. મેં કહ્યું મારા પતિ નીરેન મારા માસીના પુત્ર છે. તેણે મારી સાથે લવ મેરેજ કર્યા હતા, પણ પછી મારા ઘરે 5મી દીકરીનો જન્મ થયો ત્યારે તેણે પણ મારાથી નજર ફેરવી લીધી અને મારાથી અંતર જાળવી રાખ્યું. તે મને પસંદ નથી કરતા. મારા બાળકનો જન્મ થવાનો છે જ્યારે નીરેને મને પહેલેથી ધમકી આપી છે કે હવે દીકરી થશે તો તે મને તલાક આપી દેશે. મને મારા આ બાળકની ચિંતા છે. પહેલેથી જ મારી 5 દીકરીઓ ક્યારેક ભૂખ્યા સૂઈ જાય છે તો ક્યારેક ખાવાનું મળે છે. દીકરીઓ ખોરાકના અભાવે ખૂબ જ નબળી પડી ગઈ છે. મને ખબર નથી કે હું એ છોકરીઓની ઈચ્છાઓ કેવી રીતે પૂરી કરીશ. આ સાંભળી માલકીન થોડી ઉદાસ થઈ ગઈ અને બોલી ભગવાન, તમારી મરજી, તમે જ જાણો છો. કોઈને એટલા બધા બાળકો આપો છો કે તેઓ તેમને સંભાળી શકતા નથી અને કોઈ બાળક માટે તડપતા રહે છે. સ્નેહા, તને ખબર છે કે મારા લગ્નને પૂરા 7 વર્ષ થઈ ગયા પણ મને હજુ બાળકના સારા સમાચાર મળ્યા નથી. મેં સારા ડૉક્ટર પાસેથી મેં મારી સારવાર કરાવી. મારા પતિએ પણ તેના તમામ ટેસ્ટ કરાવ્યા. બધું બરાબર છે પણ ભગવાન તરફથી વિલંબ છે. મને ખરેખર એક બાળક દત્તક લેવાનું મન થાય છે પરંતુ મારા પતિ પણ તે માટે સંમત નથી. મેં તેને ઘણીવાર કહ્યું કે અમે એક અનાથ બાળકને દત્તક લઈએ પરંતુ મારા પતિ સંમત નથી થતા. તમે મને કહો કે શું કરવું? મારી માલકીનના શબ્દોમાં ઘણું દુઃખ હતું કે મારું હૃદય કપાઈ ગયું. મેં માલકીનને સાંત્વના આપી અને કહ્યું કે ભગવાન આપણા બંનેનું ભલું કરશે. બીજા દિવસે હું બંગલામાં કામ કરીને પાછી આવી ત્યારે મને જોઈને માલકીન ચીસ પાડી અને કહેવા લાગી તને શું થયું છે? આ બધું કોણે કર્યું?
તમારા ચહેરા પર આટલા બધા નિશાન કેમ છે? મને જોઈને તે ખૂબ ડરી ગઈ. મારી આંખો પણ સૂજી ગઈ હતી. હું રડવા લાગી અને કહ્યું કે ગઈકાલે મારા પતિએ મારા પર હાથ ઉપાડ્યો હતો. તે આ બાળકને દુનિયામાં લાવવા માંગતા નથી. મારી સાસુએ મારા પતિને મારી વિરુદ્ધ કાન ભર્યા છે. પછી તે મારા પર ગુસ્સે થવા લાગ્યા. મેં તેને કહ્યું, તમે આવું કેમ કરો છો? તો તેણે મારા પર હાથ ઉપાડ્યો અને કહ્યું કે આ બાળક દુનિયામાં આવે તે પહેલાં જ ગર્ભમાં જ મારી નાખજે. જો આવું ન થયું તો હું તને છૂટાછેડા આપી દઈશ. માલકીન રડવા લાગી અને કહ્યું, તમે જાણો છો કે ગઈકાલે મારા પતિએ મને કહ્યું હતું કે તે મને છોડી દેશે અથવા બીજી સ્ત્રી સાથે લગ્ન કરશે. અમે બંને સ્ત્રીઓ ખૂબ જ લાચાર છીએ. હું ગઈકાલે આખો દિવસ વિચારતી રહી અને મને આ સમસ્યાનો ઉકેલ મળી ગયો. જો તને વાંધો ન હોય તો હું તમારી સાથે કંઈક શેર કરું? મેં કહ્યું, માલકીન, તમે શું કહેવા માંગો છો? તેણે કહ્યું, સ્નેહા, તારો કયો મહિનો ચાલે છે? મેં કહ્યું, મારી પ્રેગ્નન્સીનો 3જો મહિનો હમણાં જ શરૂ થયો છે. તો તે કહેવા લાગી, ચાલ, ન તો તું તારા બાળકને મારીશ અને ન તારા પતિ તને છૂટાછેડા આપશે. આ વાતથી બચવા માટે તમે તમારા ઘરમાં કહો કે તમે બાળકનો ગર્ભપાત કરાવ્યો છે અને હું મારા પતિને ખોટું બોલીશ કે હું ગર્ભવતી થઈ ગઈ છું. આ રીતે જ્યારે તમારા પેટમાંથી બાળકનો જન્મ થશે ત્યારે હું તેને રાખીશ અને તારા પતિને પણ ખબર નહીં પડે. કારણ કે ઘણા બાળકોને જન્મ આપ્યા પછી મારું ફિગર સંપૂર્ણપણે બગડી ગયું હતું. ગર્ભાવસ્થા વિના મારું પેટ મોટું દેખાતું હતું. તેથી લોકો જાણી શકતા ન હતા કે હું ગર્ભવતી છું કે નહીં. આ વાત તમારા પરિવારથી કેવી રીતે છુપાવવી અને તમારા પતિને આ વિશે કેવી રીતે સમજાવવું કે તમે ગર્ભવતી નથી, એ તમારી પર છોડું છું. પણ તને પુત્ર આવે કે પુત્રી, તમારી પાસે જે કંઈ પણ આવે તેને મારા ખોળામાં નાખી દો. આ કામ માટે હું તને પૂરા 25 લાખ રૂપિયા આપીશ અને પછી તું આ શહેર છોડી દે. શું તમે સંમત છો? આ રીતે તમારા બાળકનો જીવ પણ બચી જશે, તમારું ઘર બરબાદ ન થાય અને તમે તમારી દીકરીઓ સાથે આરામદાયક જીવન જીવી શકશો અને તેમને દુનિયાની બધી જ ખુશીઓ આપી શકશો. મારી આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. મેં કહ્યું, માલકીન, જો આવું થાય તો સારું રહેશે. તમે મારા માટે મસીહા સાબિત થશો. તે દિવસે અમે બંને મહિલાઓએ અમારા દુઃખને દૂર કરવાનું નક્કી કર્યું હતું. સાંજે હું ઘરે પાછી ગઈ ત્યારે સામે મારા પતિ બેઠા હતા. તેનું વર્તન ખરાબ દેખાતું હતું. તેણે કહેવાનું શરૂ કર્યું છે, કહો કે તે શું નિર્ણય લીધો છે. મેં મારા પતિનો હાથ પકડીને કહ્યું કે મારે તમારી સાથે રહેવું છે. કાલે જ હું હોસ્પિટલમાં જઈને આ બાળકને ખતમ કરી નાખીશ. પછી અચાનક મારા પતિનો મૂડ સુધરી ગયો. મારી સાસુ પણ મારાથી ખૂબ જ ખુશ હતી, પરંતુ હું મારા દિલથી ભાંગી ગઈ હતી. હવે જ્યારે પણ હું કામ પર જતી ત્યારે મારી માલકીન મને કામ કરવા દેતી નહીં, પણ મને આખો દિવસ આરામ કરવાનું કહેતી. કારણ કે તેનું અમૂલ્ય બાળક મારા ગર્ભમાં ઉછરી રહ્યું હતું. તે મને ખાવા માટે દબાણ પણ કરતી હતી. તે હંમેશા મારા માટે ફળો તૈયાર રાખતી હતી. માલકીને કામ માટે બીજી નોકરાણી રાખી હતી. તે મારા આરામનું પૂરેપૂરું ધ્યાન રાખતી અને મહિનાના અંતે તે મારા હાથ પર પગાર મૂકતી. મારી કોઈ પણ ગર્ભાવસ્થા દરમિયાન મને આટલો આરામ મળ્યો ન હતો જેટલો હવે મળતો હતો. માલકીને મને આ દિવસોમાં ઘરેલું તણાવથી દૂર રહેવા કહ્યું હતું. તેણે કહ્યું, જો તમારો પતિ તમારી સાથે ઝઘડો કરે તો પણ તેના વિશે કશું વિચારશો નહીં. તમારા મગજને હંમેશા સામાન્ય રાખો. આનાથી તમારા બાળક પર પણ ઘણી અસર પડશે. હું હસતી અને કહેતી, આ કેવી રીતે શક્ય છે કે જ્યારે મારા બાળકો ભૂખ્યા હોય અને હું ચિંતા ન કરું. તેથી માલકીને મારા બાળકો માટે ખાવાનું પણ મોકલવાનું શરૂ કર્યું. મારા પતિ પણ બરાબર થવા લાગ્યા હતા કારણ કે તેનો ખર્ચ ઓછો થઈ ગયો હતો. મેં માલકીનને પૂછ્યું કે હવે તમારા પતિનું તમારી સાથે કેવું વર્તન છે? શું તે પણ ફરીથી લગ્ન કરવા માંગે છે? ત્યારે માલકીનના ચહેરા પર ઉદાસી ફેલાઈ ગઈ હતી. તે કહેવા લાગ્યા કે હા, મારો પતિ હવે ફરી લગ્ન નહીં કરે. તેને વિચાર્યું પણ ન હતું કે હું ક્યારે ગર્ભવતી થઈશ. હું તેને બાળકનું સુખ આપી શકીશ. તેના તો બીજા લગ્ન પર પાણી ફરી ગયું. તેથી તે ચૂપ રહેવા લાગ્યો છે. જ્યારે હું કામ પર જતી ત્યારે મારી માલકીન મને એસીવાળા રૂમમાં સુવડાવતી અને હું બાળક સાથે વાત કરતી કે તું મને નફરત ન કરતું. માલકીન તને મારાથી પણ સારી રીતે રાખશે, આ મારું વચન છે.
પણ મેં મારી દીકરીને આપેલા વચનો ખોટા નીકળ્યા, કારણ કે આજે જ્યારે હું ઘરમાં પ્રવેશી ત્યારે મેં એક વિચિત્ર દ્રશ્ય જોયું, જ્યાં મારી દીકરી માલકીનને પકડીને બેઠી હતી, જ્યારે માલકીન ઘરના કામમાં વ્યસ્ત હતી. માલિકનો અવાજ મારા કાનમાં આવ્યો કે રીટા, હું તને ખૂબ પ્રેમ કરું છું. જ્યારથી મેં તારી સાથે લગ્ન કર્યા છે મારી દુનિયા બદલાઈ ગઈ છે. હું ચીસો પાડવા લાગી અને કહ્યું, આ શું ગુનો છે? ત્યાં સુધીમાં અન્ય લોકો પણ ઘરમાં ઘૂસી ગયા હતા. એક માણસ આગળ આવ્યો અને માલિકનો કોલર પકડીને કહેવા લાગ્યો કે આ શું બેશરમી છે? તમે તમારી પુત્રી સાથે કેવી રીતે લગ્ન કરી શકો? મારું મગજ તો ઘૂમતું હતું. એવું લાગતું હતું મને અત્યારે ચક્કર આવશે અને પડી જઈશ. ત્યારે પંડિતજી આગળ આવ્યા અને કહેવા લાગ્યા, આ બધું શું છે? તમે ખરેખર તમારી પુત્રી સાથે લગ્ન કર્યા છે? તો માલિકે આ બાબતે હા પાડી હતી. તેણે કહ્યું, હા, મેં આ છોકરી સાથે લગ્ન કર્યા છે. પણ તમે મારી વાત સાંભળો. હજુ તેની વાત પૂરી થઈ ન હતી ત્યારે કેટલાક લોકો આગળ આવ્યા અને તેઓએ માલિક પર હુમલો કર્યો હતો. જીવ બચાવવા માલિકે કહ્યું, જુઓ, મારી વાત સાંભળો. આ મારી દીકરી નથી. આ છોકરીને મારી પત્નીએ દત્તક લીધી હતી. તો પંડિતજી કહેવા લાગ્યા કે ભલે દત્તક હોય પણ તેની સાથે લગ્ન કરવું તે ખોટું છે. આ સમયે હું પણ ધ્રુજતી હતી. જ્યારે મારી માસૂમ દીકરી પણ નર્વસ હતી ત્યારે માલકીન આગળ આવી અને બોલી, પંડિતજી, તમે મારી વાત પૂરી સાંભળો. પંડિતજી કહેવા લાગ્યા, દીકરી, તું મને કહે આ બધું સત્ય શું છે? ત્યારે માલિકે કહ્યું, મને લગ્નના 7 વર્ષ પછી પણ સંતાન ન હતું, તો મારા પતિએ મને બીજા લગ્ન કરવાની ધમકી આપી હતી. તેથી મેં મારી નોકરાણી પાસેથી તેની પુત્રીને દત્તક લીધી અને મેં મારા પતિને કહ્યું, આ મારી પોતાની દીકરી છે. આ નોકરાણી તમારા બધાની સામે ઊભી છે, તેને પૂછો. મેં કહ્યું, હા માલકીન, સાચું કહે છે. તેણે કહ્યું કે મેં મારા પતિને કહ્યું કે હું ગર્ભવતી છું, પરંતુ મારા પતિ તે સમયે કંઈ બોલ્યા નહીં. પણ જે દિવસે આ છોકરી મારા ખોળામાં આવી તે દિવસે મારા પતિએ મને કહ્યું કે તે મને છૂટાછેડા આપી દેશે અને મને ઘરની બહાર કાઢી મૂકશે. પહેલાં મને સાચું કહો, આ કોની દીકરી છે? મેં તેને ખાતરી આપવાનો પ્રયાસ કર્યો કે મેં આ બાળકને જન્મ આપ્યો છે, પણ તેને કહ્યું કે હું તો નામરદ છું. તો પછી આ કોની દીકરી છે? તે મારી સાથે દગો કર્યો. આ સાંભળીને હું ડરી ગઈ. મેં કહ્યું કે મેં ક્યાંય મારું મોઢું કાળું કર્યું નથી, પરંતુ મેં નોકરાણી પાસેથી આ પુત્રી દત્તક લીધી છે. હું તેને મારી દીકરી તરીકે રાખીશ. તે સમયે મારા પતિની સામે મારું જૂઠ બહાર આવી ગયું હતું. હું મારા પતિ સાથે આંખનો સંપર્ક કરવા સક્ષમ ન હતી. તે મને રોજ ટોણા મારવા લાગ્યા હતા કે મેં તેની સાથે દગો કર્યો છે. મારા બીજા પણ અફેર હશે, પણ તે સમયે હું તેને કહી શકી નહીં કે તમે પણ મારી લાગણીઓ સાથે રમી રહ્યા હતા, જ્યારે તમે પોતે પણ એક નામરદ હતા. તેણે મને સ્પષ્ટ કહ્યું હતું કે તે બાળકને ઘરે નહીં રાખે. સ્થાનિક લોકોની નજરમાં રીટા મારી દીકરી હતી અને મારી સાથે રહેતી હતી, પરંતુ એવું ન હતું. આ માટે એક અલગ નોકરાણી રાખવામાં આવી હતી. તે તેની સાથે ક્વાર્ટરમાં જ રહેતી. આટલા વર્ષોમાં મેં એ છોકરીને હવેલીમાં બોલાવી ન હતી કે મારા પતિએ તેની સાથે પિતા જેવો વ્યવહાર કર્યો ન હતો. હું એ બાળકની માતા પણ બની શકું. વર્ષો આમ જ વીતતા હતા. એક દિવસ રીટા મારી પાસે આવી અને મારા પતિની નજર તેના પર પડી અને તે આખું વર્ષ ચૂપ રહ્યા. પણ જ્યારે તે 20 વર્ષની થઈ ત્યારે તેણે કશું કહ્યું નહીં, પણ મારી સામે છૂટાછેડાના કાગળો મૂક્યા અને કહ્યું, જો મારા લગ્ન રીટા સાથે નહીં થાય તો હું તને છૂટાછેડા આપીશ. છૂટાછેડા એવી વસ્તુ છે જેનાથી લોકો ખૂબ જ ડરે છે, કારણ કે એ હતું કે મારા માતા પિતા ગુજરી ગયા હતા અને મારી પાસે રહેવા માટે બીજી કોઈ જગ્યા ન હતી. રીટા પણ આ લગ્ન કરવા માંગતી ન હતી, પરંતુ તે પણ મારા જેમ જ મજબૂર હતી અને તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેથી રીટાએ તેની સાથે લગ્ન કર્યા અને મને આ ઘરની નોકરાણી બનાવવામાં આવી હતી અને રીટાને માલકીન બનાવવામાં આવી હતી. ત્યારે રીટા આગળ આવી અને કહેવા લાગી, મારે આ માણસ પાસેથી છૂટાછેડા જોઈએ. આ સાંભળી પંડિતજીએ પોલીસને બોલાવી અને રીટા સાથે બળજબરીથી લગ્નનો કેસ નોંધાવવામાં આવ્યો અને માલિક પર કેસ કરવામાં આવ્યો. આ રીતે રીટાના છૂટાછેડા થયા અને માલકીન તેની મિલકત ભેગી કર્યા પછી રીટા સાથે બીજા શહેરમાં શિફ્ટ થઈ ગઈ. પણ જતાં પહેલાં મને રીટાના ગળે લગાવવાનો મોકો મળ્યો.
મારી એ દીકરીના નસીબથી ભગવાનને મારી 5 દીકરીઓની કિસ્મત ખોલી નાખી. જ્યારે મેં રીટાને માલકીનને આપી ત્યારે મારું જીવન બદલાઈ ગયું. મારા પતિ મારા માટે સરસ બન્યા. મારી દીકરીઓને મેં સારી સ્કૂલમાં એડમિશન અપાવ્યું. માલકીન પાસેથી પૈસા લઈ મેં બંગડીની દુકાન ખોલી અને મારી મોટી દીકરીએ બ્યુટિશિયનનો કોર્સ કર્યો અને પાર્લર ખોલ્યું અને મારી નાની દીકરીએ ટેલરિંગનો કોર્સ કર્યો અને બુટીક ખોલ્યું. ત્રીજી દીકરીએ મહેંદી ડિઝાઇનનો કોર્સ કરીને લાખો રૂપિયા કમાયા. હવે મારા ઘરમાં કોઈ વસ્તુની કમી નથી. મારું ઘર, મારી કાર, મારા પતિ મારી દીકરીઓને આશીર્વાદ આપતા ક્યારેય થાકતા નથી. અને મારી 2 દીકરીઓ હજી કોલેજમાં હતી. હવે મને મારી મોટી દીકરીના લગ્નની ચિંતા હતી અને રીટા માલકીન સાથે ખૂબ ખુશ છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.